એક વાત કહું, 7 પગલાં આકાશમાં વાંચી રહ્યા છીએ, રિટન બાય કુંદનિકા કાપડિયા. 15મું ચેપ્ટર આવ્યા છીએ. વાત હતી વાસંતી અને સતીશની. અને સતીશ એમ્બિશિયસ માણસ છે, વાસંતી એનાથી વધારે ઓવર એમ્બિશિયસ માણસ છે. સંગીત શીખવું છે પણ સતીશ કોઈને કોઈ રીતે ટાળતો રહે છે. અંતે વાસંતીને ઘર અને પતિ વચ્ચે, મ્યુઝિક વચ્ચે એના ઘર અને પતિને સિલેક્ટ કરવો પડે છે. થોડીક મોડર્ન પ્રોબ્લેમ છે. 1984માં પણ આ જ પ્રોબ્લેમ હતો અને કન્ટિન્યુ થઈને 2023માં પણ આ જ પ્રોબ્લેમ થાય છે કે જ્યારે સ્ત્રીને પોતાની હોબી, પોતાનું પેશન અને ઘર એ બે વચ્ચે સિલેક્ટ કરવાનું આવે તો સ્ત્રી હાથે કરીને એકદમ ઠાવકી થઈને ઘર સિલેક્ટ કરે છે, હોબી અને પેશન સિલેક્ટ નથી કરતી. કારણ કે એને એની જવાબદારીઓનું બહુ જ ભાન હોય છે અને જ્યારે તેને સપોર્ટ ન મળે ત્યારે એ છોડી દે છે મેટરને કે હશે, હવે સમજ્યા, નહીં થાય આપણાથી, કોઈ સપોર્ટ નથી કરતું, નથી કરવું મારે, ચાલશે. તો આવી જ છે વાસંતી. આગળ વાંચીએ આપણે 15મું ચેપ્ટર. વાસંતી કહે છે કે સંગીત મારે મને એક મૂલ્યવાન બાબત હતી. પહેલાં હું ફક્ત કાંઠાના પાણીમાં છપછપ્યા કરતી હતી. પછી તે દિવસે મેં એનું વિશાળ ગંભીર રહસ્યમય રૂપ જોયું. મને એમ થયું કે મારે એમાં પ્રવેશ કરવો જોઈએ. દરેક માણસને ભગવાને કોઈને કોઈ વરદાન આપીને પૃથ્વી પર મોકલ્યો હોય છે. દરેક માણસને એક અદ્વિતીય વરદાન મળેલું છે, પણ બધી વાર એ વરદાન પ્રકટ નથી હોતું. આપણે એને ખોડી કાઢવું પડે છે. આપણે તો ઘર અને વર અને છોકરાઓને સંભાળવામાં જ આખો સમય, આખો હૃદય રોકી દેતા હોઈએ છીએ. પણ કોઈ વાર એ ખોડી શકીએ છીએ ત્યારે આપણા જીવનને આપણા થકી જ એક અર્થ મળે છે. બીજા કોઈને ખાતર નહીં, પતિ કે બાળકો ખાતર નહીં, પણ નિજને ખાતર, નિજમાં પ્રવેશવાનું એક દ્વાર મળે છે. પેલી સવારે મેં કેસરબાઈને સાંભળ્યા અને તત્કાળ મારા મનમાં ઝબકારો થયો કે અહીં મારા જીવનની અદ્વિતીયતા પ્રકટ કરવાની તક છે. પન્નાલાલ ઘોષે કહેલું કે બંસી બજાતે બજાતે ઠાકુર મિલ જાએંગે. એનો અર્થ શું થાય તે મને ત્યારે સમજાયું. પણ સતીશને એ મંજૂર નહોતું. એટલા માટે નહીં કે સુધીરની જેમ એને હું બહાર હરું ફરું, લોકોને મળું તો મારા પર વહેમ આવે છે. સુધીરનું તો લલિતાબેન કોઈ પુરુષ સાથે સહેજ બેસે, બોલે તોય મગજ ચકરાઈ જાય છે. સતીશનું કારણ એ નથી, પણ હું એને સર્વાંગપણે જોઈએ છે. જેમ આ ઘર બધી રીતે તેનું છે, ઘરમાં બધી વસ્તુઓ તેની છે, તેમ હું પણ તેની હોવી જોઈએ. મારે મારી સ્વતંત્રતા, કોઈ આકાંક્ષા હોય એ તેને સમજાતું નથી કે પછી સ્વીકારવું નથી. અમારા લગ્ન થયા ત્યારે કબીરની પેલી પંક્તિ તે જરા ફેરવીને કહેતો, તારી આંખોમાં તું મને બંધ કરી લે, પછી તું બીજા કોઈને ન જુએ અને બીજું કોઈ તને ન જુએ. હું તો તેના પર એટલી મુગ્ધ હતી કે મને સમજાયું નહીં કે એના એ કહેવા પાછળ પ્રેમ નથી, પ્રેમનો પરિહાસ છે. ઉલટાનું મેં તો માન્યું કે હું ધન્ય છું, કૃતાર્થ છું. એ છે એટલે તો હું છું, એમ મને લાગતું. જતા આવતા, કામ કરતા, દાઢી કરતા, નાહવા જતા, નાના નાના કામોની વચ્ચે ખાલી તિરાડોમાંથી એનો સ્પર્શ વરસી રહેતો અને મને લાગતું કે હું ભીની સુગંધોથી મોહરી ઉઠી છું. અમારા દિવસો બધા સ્નેહાંકિત હતા, રાતો બધી સ્પર્શાશક્તિ. હું કેટલી મૂરખ હતી. બિચારી વાસંતી વસુધાને આ બધું કહી રહી છે. વાસંતી હવે વસુધા એને પાછી લાવે છે કે તું બહુ દુઃખમાં નહીં ડૂબી જા વાસંતી, શાંત. કારણ કે દરેક સ્ત્રીના જીવનમાં, દરેક સ્ત્રી નહીં, હું તો કહું છું દરેક માણસના જીવનમાં એક બહુ મોટું લેકિંગ પોઈન્ટ, કાં તો લેકિંગ એક્ટિવિટી, કાં તો ઇમોશન હોય છે કે જે એને મિસ કરતો હોય, કે જે એને પામવા માટે કોશિશ કરતો હોય. દરેક માણસના જીવનમાં હોય છે. કોઈ માણસ સર્વાંગપણે સુખી તો નથી જ ને. હવે આગળ વાસંતી હજી પાછું બોલે છે કે સાંભળ વસુધા, મને મારી વાત પૂરી કહેવા દે. એના પ્રેમમાં દરિયામાં હું નહાતી હતી ને તૃપ્ત હતી. મને લાગતું કે હવે મને કશાની જરૂર નથી, પણ મેં એ દરિયામાં ડૂબકી મારી અને મને ખબર પડી કે એમાં મોતી નથી. આપણે કેવા આપણી જાતને છળતા હોઈએ છીએ. અરે આ વાત બહુ મસ્ત કરી. આપણે કેવા આપણી જાતને છળતા હોઈએ છીએ. આપણી પાછળ એકદમ સત્ય, પાછળની સોરી આપણી સામે એકદમ સત્ય ઊભું હોય છે, પણ આપણે એને મશ્કરી કરીને ઉડાડી દઈએ છીએ, ઇગ્નોર કરીએ છીએ. ના,
આગળ વાંચું છું. ના, સતીશને મારે માટે જે છે તેને હું પ્રેમનું નામ નહીં આપું. એને હું વાસંતી જોઈએ છે, પણ તે કેવળ પોતાને ખાતર. તેને ખાવાનો કેટલો શોખ. તેને ખાતર હું વાનગીની ચોપડીઓમાંથી શોધીને કલાકો ગાળીને નવી નવી વસ્તુઓ બનાવું તો તે ખૂબ ખુશ થાય. હું ફૂલોની ગોઠવણી કરું, ઘર સજાવું, સુંદર કપડાં પહેરું, હસતી રહું, તે ખૂબ ખુશ થાય. તેના મિત્રોનું ગીત ગાઈને સંભળાવું, સ્વાદિષ્ટ નાસ્તા વડે તેમનું આતિથ્ય કરું, ત્યારે તે ફૂલાય, જાણે હું તેના પોતાના જ વિસ્તારને માથે ઝૂલતું છોગું હોઉં. પણ હું કોઈ વસ્તુ માત્ર મારે માટે કરું અને કરવા ઈચ્છું તો એને સહી ન શકે. મારા જીવનમાં કોઈ મોટી ઊંડી બાબતનો પ્રવેશ થાય, હું એની પાછળ લાંબો સમય ગાળું, એથી ઘરના કામ થોડા અસ્તવ્યસ્ત થઈ જાય. એ બધું તે સહી ન શકે વસુધા. આને તું પ્રેમ કહે છે? રાત દિવસ પોતાની સાથે વળગાડી રાખવા માંગતા આપણને આપણા માટે જરા સરખોય અવકાશ ન આપતા અનુરાગને તું પ્રેમ કહે છે? વાસંતી પ્લીઝ. વસુધા હવે ચૂપ કરે છે અને કે વાસંતી બસ હવે. પાછી વાસંતી તો ચાલુ જ રાખે છે પોતાની કથા. પહેલાં એ મારી સુંદરતાની પ્રશંસા કરતો ને હું હરખાઈ રહેતી. હવે મને ગુસ્સો આવે છે. એ માત્ર મારું શરીર જ જુએ છે. આવતીકાલે હું સુંદર ન પણ રહું, નહીં જ રહું. કોઈ સ્ત્રીની સુંદરતા, તેની રસોઈની ખૂબ પ્રશંસા કરવી, એનો અર્થ એ થાય છે કે તેને કહેવું કે તું રસોઈ કર્યા કર અને સુંદર બની રહે. તું દાળ ચોખા, હળદર, મસાલાથી અને લિપસ્ટિક મેકઅપથી વીંટળાયેલી રહે. પ્રેમ કવિઓએ પ્રેમના ગીત ગાયા છે તો તે તો એક મોટું જૂઠાણું છે. વ્યક્તિ મળી ન હોય ત્યાં સુધી એ પ્રેમ રહે છે. એકવાર વ્યક્તિ પ્રાપ્ત થઈ જાય પછી એને આપણને બધી સ્ત્રીઓને પછી રાતના અંધારામાં ઓળખવામાં આવે છે અને એ રાતના અંધારામાં વિસારે પાડી દેવાય છે. તેણે શ્વાસ લીધો, જરા અટકીને ફરી બોલી, અને આપણે એક દિવસ થોડોક જીવવાનો પ્રયત્ન કરી લઈએ. એક સાંજ થોડોક દરિયા શ્વાસમાં ભરી લેવા બહાર નીકળીએ તો મન ફફડી ઉઠે છે. ઘરે જઈશું ત્યારે શું થશે? વાસંતીની ગભરામણ, વાસંતીની અંદરની વાત વસુધાને ખબર પડે છે. કેમ કે આપણે વાંચ્યું હતું કે વસુધાને બહુ આશ્ચર્ય થતું કે આ વાસંતી અને આ જે બંને હસબન્ડ વાઈફ છે એ બહુ જ સુખી છે. આવી રીતના સુખી કેવી રીતના રહેવાતું હશે? પણ દરેક સુખી માણસ હોય એની અંદર કોઈક ને કોઈક પ્રોબ્લેમ હોય છે. આપણે એ પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ નથી કરવાના. હું જરાય નથી કહેતી કે આપણે કોઈના પ્રોબ્લેમ શોધીએ, એનું સોલ્યુશન શોધીએ. પણ એ જ્યારે ખુશ હોય ને ત્યારે આપણે એની સાથે એકદમ ટ્રુ ટુ યોર સેલ્ફ એવી રીતના વાત કરીએ, એકદમ સચ્ચાઈથી એની સાથે રહીએ, એને આત્મીયતાવાળો એક ભાસ આપીએ તો પણ ચાલશે. કેમ કે આત્મીયતા કેળવવી બહુ દૂરની વાત છે. તમે કોઈને સાથે બેસીને તમે એમ પણ કહો કે હું તારી સાથે છું, પછી ભલે ને આપણે સાથે કદાચ ન હોઈ શકવાના હોય, પણ કહેવા માત્રથી ઘણો બધો ફેર પડે છે. તો દરેક હસતો માણસ હોય ને તો પણ કહેવું કે તું હસી લે બેટા, હું તારી સાથે છું. આગળ વાંચું છું. વસુધાએ તેના પર હાથ મૂક્યો, હળવેથી કહ્યું, મને એક વાત કે સતીશ તે સાંજે ચાલ્યો ગયો ત્યારે તને જે દુઃખ થયું હતું તે દુઃખ શાનું હતું? માનભંગ થવાનું, લગ્ન તિથિની અવગણનાનું, કે બીજી સ્ત્રી સાથે ગયો તેનું? તમને યાદ હોય તો લાસ્ટ ચેપ્ટરમાં આપણે જોયું હતું કે એનિવર્સરી હતી, વાસંતીએ બધી તૈયારીઓ કરી હતી અને તરત જ તે એક ઓલી જે ગાયિકા હતી એણે બોલાવ્યો અને કીધું કે ચલો નીચે ટેક્સી ઊભી છે, આપણે તો જવાનું છે. અને ઓન ધી અધર સાઈડ સતીશને ખબર નહોતી કે આજે એનિવર્સરી છે અને એની પત્ની આટલું બધું કામ કર્યું છે સરપ્રાઈઝ કરવા માટે. તો વસુધા એને પૂછે છે કે શું હતું કારણ? વાંચું છું આગળ. વાસંતીનો ચહેરો ગંભીર થઈ ગયો. એ બધું હોઈ શકે, પણ સૌથી વધુ દુઃખ એ થયું કે મારી કેવડી મોટી ઈચ્છા આડે એણે નાની દિવાલ બાંધી અને મેં એ સ્વીકારી લીધી. અને એણે મારી સાવ નાનકડી નાનું, એક સાંજની નાનું પણ માન રાખ્યું નહીં. વસુધા બોલે છે, પણ ધાર કે વાસંતી એણે તારી ના ન કબૂલી, એમ તે પણ એની ના માન્ય ન રાખ્યું હોત તો? કેવો ક્વેશ્ચન છે ને વસુધાનો? અમે ના પાડીએ તો ચાલે, તમે ના પાડો તો ના ચાલે, એવું એમ.
વાસંતી હસી. નાનપણથી જ આપણા મનને એવી રીતે ઘડવામાં આવ્યું છે કે પતિને પૂછ્યા વગર કોઈ મહત્ત્વનું કામ કરાય નહીં, અને પતિ ના પાડે તો એ ન જ કરાય. પત્ની ના પાડે તો એનું પતિને કશું બંધન નહીં, પણ પતિ ના પાડે તો એ જાણે અનુલગ્ય દિવાલ, સરસ શબ્દ છે. આપણા બધાનું, સમગ્ર સ્ત્રી સમાજનું માનસ સદીઓથી એ રીતે બદ્ધ કરવામાં આવ્યું છે. પછી આપણે પણ એ વ્યવસ્થાને જ બરોબર માની લઈએ છીએ. પછી એ યોગ્ય છે કે નહીં એ પૂછતા નથી, તેમાં ન્યાય છે કે નહીં એ જોતા નથી. વસુધા કહે છે, જોઈએ તો છીએ કદાચ, પણ એ પ્રમાણે જીવી નથી શકતા. પાછી વાસંતી કહે છે કે જીવવા જઈએ તો ઘર્ષણ થાય. આપણી સાવ નજીકના માણસ સાથે પોતાની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરવો એ કંઈ ગૌરવની વાત છે? કેવી વાત છે નહીં? જે આપણે એમ કહીએ છીએ કે દો જિસ્મ એક જાન, પતિ પત્ની એકબીજાના પૂરક છીએ, આ છે તે છે, હવે એકદમ સાથે છીએ, આત્માથી બંધાયેલા છીએ, એવું શાસ્ત્રમાં તો કહેવાયું છે. પણ શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે આવી રીતના બિહેવ કરવું, પોતાનો સ્વતંત્રતા માટે પરમિશન માંગવી, એની માટે સંઘર્ષ કરવો, એની માટે પ્લાન બનાવવા, પોતાની મનગમતી વાત થાય એ માટે રિશ્વત ટાઈપ લેવી કે દેવી એ ટાઈપનું કાર્ય કરવું, એ ગૌરવની વાત છે? તો વાસંતી કહે છે, અને કદાચ પછી એ નજીકનો માણસ રહે પણ નહીં. તો સાચી જ વાત છે વસુધાની કે નજીકનો માણસ તો એ ના કહેવાય. આગળ વાંચું છું. બંને થોડી વાર ચૂપ રહ્યા. સૂરજ હવે સાવ પાણીની કિનારને અડીને ઊભો હતો. હવે તો વ્યોમેશ ઘરે આવી જ ગયો હશે, મારી શોધ ચાલતી હશે. વસુધાના મનમાં વિચાર ફરક્યો અને એણે એ હળવેથી ઊંચકીને બાજુ પર મૂકી દીધો. મને એમ હતું કે મારામાં હિંમત નથી, પણ તને તો હું વધારે સમર્થ માનતી હતી, વસુધાએ કહ્યું. હું ફરી પૂછું છું, ધાર કે એની નાની અવગણના કરીને તે સંગીત શીખવા માંડ્યું હોત તો તે શું કરત? વાસંતીએ જરા વિચાર કર્યો. મારા કાન તો ન જ આંબળત, ઘરમાંથી કાઢી પણ ન મૂકત. વસુધા કહે છે, અને પ્રેમ ન આપત એમ પણ તું કહી શકે તેમ નથી, કારણ કે એ જે આપે છે તે પ્રેમ નથી, એમ તે હમણાં જ કહ્યું. વસુધા બોલી, તો પછી એ કઈ વસ્તુ છે જેને બચાવવા આપણે આટલા આજ્ઞાધીન બની જઈએ છીએ? શાને ખાતર આપણે આપણી ઊંડામાં ઊંડી અભિપ્સાને ઈશ્વરના હાથે મળેલું વરદાન જતું કરવા તૈયાર છીએ? સંસાર ચલાવવા પુરુષને સ્ત્રીની જરૂર પડે છે, પણ દેખાય છે એવું જાણે આપણને જ એમની જરૂર હોય. કે વાસંતી, તે તારી સંગીત સાધના શરૂ કરી હોત તો શું કરત? એક ક્ષણ વાસંતી વિચારમાં પડી, પછી બોલી, બીજું કંઈ ન કરત, માત્ર મારી અવજ્ઞા કરત. હું ઘરમાં છું જ નહીં એમ વર્તાવ કરત, મારું માનભેર જીવવાનું મુશ્કેલ કરત, એવો ભાવ દર્શાવત જાણે હું મફતનું ખાઉં છું અને મારી ફરજ બજાવતી નથી, અને કદાચ કહેત, શું કહેત, કે ઘરમાં રહેવું હોય તો આમ નહીં ચાલે. વસુધા ચૂપ રહી. સૂરજ હવે ડૂબી ગયો હતો. આકાશ ધોળું ફક અને નિસ્તેજ હતું. ઉઠીશું? તેણે પૂછ્યું. વાસંતી કંઈ બોલ્યા વિના ઊભી થઈ. બંને રસ્તા તરફ ચાલવા માંડ્યો. જતાં જતાં રેસ્ટોરન્ટમાં નજર નાખી. સુધીર અને તેની સાથેની યુવતી બંને હજી બેઠા હતા, વાતો કરતા હતા, હળવા અને નિરાંતમાં લાગતા હતા. આ માણસ પણ મોડો ઘરે જશે, પણ લલિતાબેન ગુસ્સો કરવાનું તો બાજુએ, કેમ મોડું થયું એમ પૂછતા પણ ડરશે. એક સ્ત્રી સાથેનો સંબંધ હોવા માટે સુધીર ડંખ અનુભવતો હશે તો નાનો શો પ્રશ્ન પૂછતા જ ચીડાઈ જશે, પણ તેની સાથેની આ સ્ત્રી કોણ છે? હવે આ લોકો પોતાની એકદમ ઇમોશનલ ચર્ચા કે જે આપણે આપણા બહેનપણી કાં તો ભાઈબંધ સાથે જ કરી શકીએ છીએ, એકદમ ખુલ્લી ચર્ચા, એકદમ ટ્રાન્સપરન્સીવાળી ચર્ચા, કે જે ક્યારેય કોઈ પોતાના લાઈફ પાર્ટનર સાથે ના કરે. અને જો આવી ચર્ચા પોતાના લાઈફ પાર્ટનર સાથે કરતા હોય ને તો બહુ જ લકી છો તમે યાર. તેણે વાસંતીને પૂછ્યું. વાસંતી તેના કરતાં વધારે જાણે છે. એ એની પ્રિયતમા છે. લલિતાબેનને એની ખબર છે. તે તો ઘરમાં ખુલ્લી રીતે આ કબૂલ કરે છે. છોકરાઓને પાસે બેહાડીને કહે છે, તમારી માં મને સુખી રહેવા નથી દેતી. હું બહાર કામ કરું છું. આજની દુનિયાની હરીફાઈ અને સંઘર્ષમાં આગળ આવવા માટે મારે મારી શક્તિ નીચોવી નાખવી પડે છે. તમે લોકો બેઠા બેઠા ઘરે આરામથી ખાઈ પી શકો તે માટે મારે કેટલો શ્રમ, કેટલો સંતાપ વેઠવો પડે છે તેની તમને ખબર નથી.
મારે પણ શાંતિને આનંદ આપે, મારું હૃદય ઠારે એવો સંબંધ જોઈએ કે નહીં? એ સ્ત્રી મને ખૂબ સુખ આપે છે, તેની પાસેથી બળ મેળવીને તો હું ટકી શકું છું. તમારી માં મને એવી શાંતિ આપી શકે છે? પછી પૂછી જુઓ એને. અરે બાપરે, આ પુરુષ, સુધીર નામનો પુરુષ, બિચારી લલિતાનું કેવું એક મા સામે પોતાના દીકરાઓને એક પુરુષ, એક પતિ આવું કહી રહ્યો છે કે તમારી માં મને સુખ નથી આપતી. બહુ ખરાબ કન્ડિશન છે આ લલિતાની. આવો પુરુષ હોય તો એક સેકન્ડ પણ ઊભું રહેવાનું મારા માટે તો શક્ય જ નથી, અને કદાચ આજની કોઈ છોકરી માટે શક્ય નથી. પણ લલિતાબેન સમાઈ રહ્યા છે, બહુ જ સહન કરી રહ્યા છે. મને એનું દુઃખ છે. આગળ વાંચે એટલે કે એના એ સંબંધ માટે લલિતાબેનને જ જવાબદાર ગણે છે એમ ને? શી ધૃષ્ટતા! ધૃષ્ટતા જ માત્ર નહીં, તેની નઠોરતા તો જો કે લલિતાબેનને એમને પિયર જવા પર પણ પ્રતિબંધ છે. એના ભાઈ બહેન અહીં આવીને મળવું હોય તો મળી જાય, લલિતાબેનને ત્યાં નહીં જવાનું. લલિતાબેનના પિયરિયા ખૂબ શ્રીમંત છે, તેથી સુધીરભાઈને તેમની ઈર્ષ્યા થાય છે. બસ સ્ટોપ પર બસ ઊભી હતી. બંને દોડીને ચડી ગયા. મહાનગરમાં વાંકા ચૂકા અજગરની જેમ પથરાયેલા લાંબા રસ્તા પરથી બસ દોડવા લાગી. વાસંતી, મને કંઈક સૂઝે છે. વસુધા એકદમ ઉઠી. શું? આપણે કંઈક કરવું જોઈએ. આપણે બધા મળીને કશુંક કરી શકીએ. શું કરી શકીએ? એ લોકો આપણા પર આટલી બધી સત્તા ધરાવે છે કારણ કે આપણે એમની સત્તા કબૂલ રાખીએ છીએ. ધારો કે એમની સત્તા કબૂલ ન રાખીએ તો આપણે સાથે મળીને એકમેકને ટેકો આપીએ તો આપણામાં એ કરવાની હિંમત આવે. વસુધા, સમાજનું એકમ કુટુંબ છે. કુટુંબનો આશ્રય ઘર છે, અને આ ઘરમાં કુરુક્ષેત્ર રચાય તો તેની જવાબદારી આપણે લઈ શકશું? બહુ ગંભીર સવાલ છે કે ચલો આપણે બહારથી એકબીજાની સાથે ઊભા રહી જઈએ, એકબીજાને હાથમાં હાથ પકડી લઈએ, પણ ઘર અને કુટુંબનું શું? ત્યાં કોઈ સપોર્ટ નહીં કરે. રહેવાનું તો આપણે ઘરમાં જ છે. વસુધા કહે છે પણ આપણને એ લોકોની જેટલી જરૂર છે એટલી જ એ લોકોને આપણી જરૂર છે. એ કુરુક્ષેત્ર ન રચાય એ જોવાની જવાબદારી શું તેમની પણ નથી? વાસંતી કહે છે એ લોકો કમાય છે અને માને છે કે બસ એમાં એમનું કર્તવ્ય પૂરું થઈ ગયું. સંબંધોને સ્થાયી રાખવાનો, ઘરમાં શાંતિ અને આનંદ નષ્ટ ન થાય તે જોવાનો બધો ભાર આપણા પર છે. વાસંતી જરા ઉદાસ થઈને બોલી. પણ કામ તો આપણે કરીએ છીએ. ઘર સંભાળવાની ફરજ આપણે બજાવીએ છીએ. વસુધાનો અવાજ સહેજ ઊંચો થઈ ગયો. ઘરને આનંદમય બનાવવાનો ભાર જો આપણી પર જ હોય તો શું આપણું મહત્ત્વ વધારે નહીં? તો એ લોકો જેટલું પણ કેમ નથી? આપણું મહત્ત્વ વધારે નહીં તો એ લોકો જેટલું પણ કેમ નથી? સમાનતા કેમ નથી? એવું પૂછે છે. વાસંતી ચૂપ રહી. ઘર નજીક આવવા લાગ્યું. વસુધાએ કલ્પના કરી કે વ્યોમેશ તને શું શું કહેશે, અને એ બધાના મુદ્દાવાર જવાબ તે મનમાં ગોઠવી રહી હતી. તમે ઓફિસેથી સીધા નિરંજનને ઘરે ઘણીવાર જાઓ જ છો ને? બાળકોને એક દિવસ સાચવી ન શકાય? એ તમારા પણ બાળકો જ છે તો. અમને તો કોઈ દિવસ કોઈ ચા બનાવીને આપતું નથી. તમે એક દિવસ ચા બનાવી લો તેમાં કંઈ ખોટું નથી. થાકી ગયા છો, પણ જે સ્ત્રીઓ બહાર કામ કરે છે તે થાકી તો જાય જ છે, છતાં ઘરે આવીને કામમાં જોડાઈ નથી જતી. તમે જેને થાક કહો છો તે ખરેખર થાક છે કે પછી માત્ર ટેવ? ધીમે ધીમે શાંત અવાજે પોતે જવાબ આપશે. આટલો વખત હંમેશા ચૂપ રહી છે પણ હવે પોતે બોલશે. હવે વસુધાને છે ને બોલવાનું મન થાય છે, પણ હવે આપણને ખબર નથી કે બોલશે કે નહીં. આગળ વાંચો છો. ઉતરવાનું સ્ટોપ આવ્યું. બંને ઉતરીને જોડાજોડ મૂંગા ચાલવા લાગ્યા. વસુધાનું હૃદય ધડકવા લાગ્યું. આજ સુધી કોઈ દિવસ વ્યોમેશ સાથે લાંબી દલીલમાં ઉતરી નહોતી. વ્યોમેશને એ ગમતું નહીં. આજે હું તેને જવાબ આપીશ ત્યારે તે શું કહેશે? કેવું થાય નહીં? આપણે ઝઘડવું ન હોય, પણ આપણે આપણી જગ્યા રાખવા માટે, આપણા સેલ્ફ રિસ્પેક્ટ માટે, આપણી માટે આપણે ઝઘડવું પડે, આપણે જવાબ આપવો પડે. તે દુઃખ થાય કે આપણે જવાબ આપીશું તો સામેના માણસને બહુ જ ખોટું લાગશે. એનું ખાસ દુઃખ થાય કારણ કે એ માણસ આપણો હોય. તો કદાચ વસુધાને પણ આમ જ થઈ રહ્યું છે. ઘર નજીક આવતા બંને હિબતાઈ ગયા. ત્યાં ધમાલ મચી હોય એવું લાગતું હતું. ઘણા લોકો એકઠા મળ્યા હતા. ખૂબ ઘોંઘાટ હતો. શું થયું? વસુધાએ ઘુસપુસ અવાજે વાસંતીને પૂછ્યું. વાસંતીએ શી ખબર ની મુદ્રામાં આંગળા ફેલાવ્યા. બંને જણ ઝડપથી ઘરનો દાદર ચડવા લાગ્યા. બધા ફ્લેટના બારણા ઓછા વત્તા ખુલ્લા હતા. બધી બત્તીઓ ચાલુ હતી. બીજે માળ પહોંચતા તેમણે ક્રંદનનો અવાજ સાંભળ્યો. રંજનાના ઘરમાં સ્ત્રીઓનું એક નાનું ટોળું બેઠું હતું.
ફૈબા પણ તેમાં હતા. રંજના ધીમો વિલાપ કરી રહી હતી. વચ્ચે વચ્ચે મોટે મોટેથી રડી પડતી હતી. એક સ્ત્રી તેની પીઠ પર હાથ ફેરવતી હતી. બધાના મોં પર મૂઢતા ચિતરાઈ હતી. લીના બારણા પાસે બેઠી હતી. વસુધાએ તેની પાસે ઉભડક બેસીને ધીમેથી પૂછ્યું, શું થયું? તમને ખબર નથી? તમે લોકો ક્યાં ગયા હતા? આશા અગાસીમાંથી પડી ગઈ. પડી ગઈ? વસુધાનો અવાજ તરડાઈ ગયો. ઉપરથી અગાસીમાંથી? હોસ્પિટલમાં લઈ ગયા છે. થોડી વાર પહેલાં જ લઈ ગયા. જીવી તો જશે ને? લીનાએ ડોકો ધૂણાવ્યો. તમે લોકો બહાર ગયા હતા? 1.5 કલાકથી આ ધમાલ ચાલે છે. પોસ્ટમોર્ટમ થશે, કરશે. પણ કેવી રીતે ખબર પડી? ખબર નથી. પછી કાનમાં કહેતી હોય તેમ બોલી, આપઘાત કર્યો હોય એવું લાગે છે. અગાસીમાં એમ કંઈ પડી જવાય? વાસંતી અંદર બેઠી. વસુધા હમણાં આવું છું કહીને ઉપર ગઈ. બંને છોકરાઓ ડાયા થઈને ભણવા બેઠા હતા. દીપંકર પાસે બેસી તેમની ચોપડીમાંથી ચિત્રો જોતો હતો. વ્યોમેશ ઘરમાં નહોતો. માને જોતાં જ ત્રણેય છોકરાઓ દોડી આવ્યા. અત્યાર સુધી ક્યાં હતી? તેમની સાથે થોડીક વાતો કરી. દીપંકરને હોલાવી ફુલાવીને ફરી રંજનાને ઘરે લઈ જઈ બધાની સાથે બેઠી. આવી કુમળી 15 વર્ષની છોકરીએ આપઘાત શાથી કર્યો હશે? આપઘાત કરતાં પહેલાં તેના મન પર શું શું વીત્યું હશે? મધરાત પછી બધા ઘરે આવ્યા. પોલીસ કેસ, પોસ્ટમોર્ટમ વગેરેને કારણે શબ પાછું મળતા ઘણી વાર લાગી. અવરજવરની વચ્ચે વ્યોમેશ વસુધાની નજર મળી, પણ તે કાંઈ બોલ્યો નહીં. સવારે બધા પુરુષો સ્મશાને ગયા ત્યાં સુધી વસુધા અને વાસંતી રંજનાને ઘરે જતા. વચ્ચે એકવાર બંને સાથે બહાર નીકળ્યા ત્યારે વાસંતીએ વસુધાને કાનમાં કહ્યું, એણે આપઘાત કેમ કર્યો તેનું હું અનુમાન કરી શકું છું. તે હમણાંથી એને જોયેલી? ખાસ ધ્યાન નથી. હમણાંથી કદાચ નહોતી જોઈ. વાસંતી વધુ નજીક આવી તદ્દન ધીરા સ્વરે બોલી, એને કોઈએ ફસાવી હશે. વસુધાને હૃદય ધબકતું અટકી જતું લાગ્યું. એટલે? એને પછી ત્યાંથી પોઝ થઈ જાય છે અને ત્યાંથી નવો કિસ્સો ચાલુ થાય છે કે સ્મશાનેથી આવીને વ્યોમેશ નાહીને ધબ કરતો પથારીમાં પડ્યો. શરીરમાં ખૂબ થાક હતો. ઉજાગરાથી આંખો લાલ હતી. વસુધા તેને માટે ચા લઈને આવી કે ગુસ્સેથી બોલ્યો, આને માટે તારે પૈસા જોઈતા હતા? વસુધા તેના અવાજમાં ધક્કાથી હેબત ખાઈને એક ડગલું પાછળ હટી ગઈ. પછી અવાજને બને તેટલો સંયત રાખીને બોલી, આપણે મદદ કરી હોત તો કદાચ બચી જાત. તેને થયું કે ગુસ્સો તો પોતે કરવો જોઈતો હતો. તમને ખબર પડે છે, રંજનાને ઓલા 500 રૂપિયા આપવાના હતા. રંજનાને 500 રૂપિયા કેમ જોઈતા હતા એ તો રંજના જ જાણતી હતી. અને આ લોકો થોડીક વાર માટે દરિયા કિનારે બેસવા ગઈ એટલી વારમાં રંજનાની પુત્રીએ આપઘાત કરી લીધો. એટલે વાસંતીએ એકદમ બધું ગોઠવી લીધું કે રંજનાને છે ને શું કામ પૈસા જોતા હશે? કારણ કે એની પુત્રી ક્યાંક ફસાઈ ગઈ હશે, કોઈક બ્લેકમેલ કરતું હશે, કોઈકે એને એવી રીતના ફસાવી હશે કે રૂપિયા માંગતું હશે. દીકરી માને ન કહે તો કોને કહે? દીકરીએ માને કીધું હશે. માએ રૂપિયા કાઢવા માટે કોશિશ કરી હશે, પણ રૂપિયા ત્યાં હતા નહીં કેમ કે એનો હસબન્ડ, અને એમાં છોકરીનો ભોગ. આગળ વાંચું છું. વ્યોમેશ બેઠો થઈ ગયો. શું કહ્યું? તેનો અવાજ ને તેના નેત્રો બંને વસુધાને દજાડી રહ્યા. પહેલાંનો સમય હોત તો વસુધા ચૂપ રહી હોત, પણ હજુ ગઈકાલે જ તેના એક વિચાર તેણે મનમાં ઉગાડ્યો હતો. તે બોલી, બહુ મૂંઝવણમાં મુકાઈ ગઈ હશે. સમયસર એને પૈસા અને માર્ગદર્શન મળ્યા હોત તો કદાચ કાંઈ વિચારી શકત. વ્યોમેશ ઊભો થઈને તેની નજીક આવ્યો. વસુધા ગભરાઈ ગઈ. મારશે કે શું? નજીકથી આવી ક્રોધના ફૂફાડા મારતા અવાજે વ્યોમેશે કહ્યું, એ છોકરીએ આખા કુટુંબને કેટલું બેઆબરૂ કર્યું, કંઈ ભાન છે? છટ, તદ્દન હલકા લોકો છે. અને પાછી તું એમને માટે થઈને મારી પાસે પૈસા માંગતી હતી અને આ બધું ખાનગી રાખવા માંગતી હતી. વ્યોમેશને તો બધા સમાચાર મળી જ ગયા હોય. જે વાસંતીને થયો એ બધું જ અનુમાન સાચું હતું. અને આ વ્યોમેશ છે એ ની વિચારસરણી બાપરે બાપ બહુ ખરાબ છે. વસુધા કેવી રીતના આની સાથે જીવન વિતાવશે? તમને કંઈ આઈડિયા છે? આગળ વાંચે છે. વસુધા સ્તંભિત થઈને બારણા સુધી ઊભી રહી. પછી અવાજ એકઠો કરી ધીમેથી બોલી, બધો વાંક શું આશાનો હતો? જેણે તેને ફસાવી હશે? શું કાંઈ ગુનો જ કર્યો નથી?
અને વ્યોમેશ જવાબ આપે તે પહેલાં તે બારણાથી બહાર નીકળી ગઈ. હંમેશા એવું જ થાય છે ને, હજી બી એવું જ થાય છે ને મને લાગે છે કે કદાચ એવું થતું જ રહેશે કે છોકરીઓ સાથે જો કંઈ ખરાબ થાય તો વાંક છોકરીનો જ છે. આ એક હકીકત છે ને હકીકત માની અને આખો સ્ત્રી સમાજ છે ને એ જીવી રહ્યો છે કે આપણે ક્યાંક ફસાઈ જશું તો વાંક આપણો જ નીકળશે. અરે પણ કોઈ એમ નથી વિચારતું કે વાંક આપણો નથી, વાંક સામેવાળાનો છે. ફસાવાનો તો દગો તો ગમે તેની સાથે થઈ શકે. છોકરી પણ છોકરાને ફસાવી શકે છે. અગર છોકરી છોકરાને ફસાવે તો એવું નીકળશે કે છોકરી જેવી હતી, બિચારા છોકરાને ફસાવી ગઈ. ત્યારે કેમ એવું કોઈ નથી કહેતું કે છોકરાનો વાંક છે, કેમ ફસાઈ ગયો? તો આ એક વિચારધારા છે જેને થોડીક બદલવાની જરૂર છે. કદાચ આપણે અહીંયા 20s અને 30sની એજના જે પણ લોકો છે એ લોકો બેઠા છીએ, સાંભળીએ છીએ, થોડુંક વિચારમાં બદલાવની જરૂર છે. એકબીજાની જગ્યા બદલવાની જરૂર છે. સ્ત્રીની જગ્યાએ પુરુષે આવવાની ને પુરુષની જગ્યાએ સ્ત્રીને આવવાની જરૂર છે. તો કદાચ આવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઓછું થઈ જશે અને જે પેલું ખિલ્લા ઠોકીને રાખેલી વસ્તુ છે ને સ્ત્રીઓ માટે એ કદાચ ઓછી થઈ જશે. મને ખબર છે અહીંયા મને સાંભળવાવાળા ઘણા લોકો છે કે જે મોડર્ન વિચારધારાવાળા છે. અમુક લોકો એવા છે કે એ લોકોના જીવનમાં આવું તો કંઈ આવ્યું જ નથી, એકદમ આઉટડેટેડ સમસ્યા છે. પણ મિત્રો આઉટડેટેડ સમસ્યા નથી, આ દરેકના જીવનમાં થઈ રહેલી સમસ્યા છે. અને કુંદનિકાબેને આ બધી સમસ્યાઓનું એકદમ વ્યવસ્થિત રીતે પઝલ બનાવીને આપણને વાર્તા સ્વરૂપે રજૂ કર્યું છે. બધી જ સ્ત્રીઓના જીવનમાં બધી જ ટાઈપના પ્રોબ્લેમ બતાવ્યા છે. દરેક સ્ત્રી, દરેક ટાઈપની સ્ત્રી અને દરેક ટાઈપનો પુરુષ. એટલે કે સમજી શકાય કે દરેક ટાઈપના માણસોના જીવનમાં દુઃખ તો છે જ, પણ એનું સોલ્યુશન પણ છે જેની સામે કોઈ જોતું નથી, બસ પંપાળ્યા કરે છે, સહન કર્યા કરે છે. અને આપણે આ વાર્તા વાંચીએ છીએ તો ડિપ્રેસ થવાની જરાય જરૂર નથી. આ માત્ર એક વાર્તા છે અને વાર્તામાં મોજ કરવાની છે. આપણને ખબર છે કે આનું હેપી એન્ડિંગ આવશે, આપણને ખબર છે કે આ વસ્તુનો ક્યાંક અંત આવશે. એમ મને તો ખબર જ છે કે તમારી કોઈ પણ દુઃખદ વાર્તા છે ને, તમારી કોઈ પણ દુઃખદ સ્ટોરી છે, પોતાની અનુભવ છે, એનો ક્યારેક ને ક્યારેક તો અંત આવે જ છે. તો ડિપ્રેસ નથી થવાનું. કારણ કે હું પોડકાસ્ટ 10 વાગે અપલોડ કરું છું અને મને લાગે છે કે બધા સૂતા જ મારો પોડકાસ્ટ સાંભળતા હશે. અને પછી જો ખરાબ સપના આવે, ડિપ્રેશનવાળા સપના આવે, ડિપ્રેશનવાળા, તો મારો કોઈ વાંક નથી. હા, તમે શાંતિથી મસ્ત મ્યુઝિક સાંભળીને સૂઈ શકો છો. તો ત્યાં સુધી આપણે કાલે મળીએ. 16મું ચેપ્ટર 7 પગલાં આકાશમાં વાંચીએ છીએ. ધ્યાનથી વાંચવું, શીખવું અને કોઈને શીખવાડવું પ્લીઝ. બાય બાય.